ભાઈને નામ કહી દીધું છે આ લોકોએ, અને કાનમાં કીધું છે એ ઈશારાથી આખું નામ અને ગામ બધું કહી દેશે. ये कुछ આ બંગાળનો કોઈ જાદુગર છે એનો કોઈ સીન બતાવે છે, એ પણ તમે જોઈ શકો છો. ગુડ મોર્નિંગ ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો અત્યારે હું છું મારા હોસ્ટેલમાં અને અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં સવારના 8. અને આજે મારો ઉદયપુરમાં અને રાજસ્થાનમાં આજે મારો બીજો દિવસ છે. લાસ્ટ વિડીયોમાં તમે રાજસ્થાનનું ફેમસ જે લેક છે જોયું, રાજસ્થાનનું ફેમસ મંદિર, ઉદયપુરનું ફેમસ મંદિર જગદીશ મંદિર એવું એ તમે જોયું. અને આજના વિડીયોમાં આપણે ટ્રાવેલ કરવાના છીએ રાજસ્થાનની કલ્ચરલ પ્રોગ્રામનું આખો વિડીયો રાજસ્થાનના કલ્ચર ઉપર રહેશે. આપણે એક એવી જગ્યાએ જવાના છીએ કે એ જગ્યાએ રાજસ્થાનનું કલ્ચર આખું તમને બતાવવામાં આવશે. અને અહીંયા અત્યારે સમયમાં હોળી પછી એક ફેસ્ટિવલ દર વખતે યોજાય છે, એનું નામ છે ગંગોર ફેસ્ટિવલ. ગંગોર ફેસ્ટિવલ પણ આજે રાત્રે જગદીશ મંદિરની પાસે જે તમે લાસ્ટ વિડીયોમાં જોયું એવી રીતના એક અલગ જે ગંગોર ઘાટ છે ત્યાં બહુ જોરદાર ફેસ્ટિવલ થાય છે, તો એ પણ તમને હું બતાવીશ. અને આજે બીજું આપણે 2-3 પ્લેસીસ છે કે બાગોર કી હવેલી છે, સહેલીઓ કી બાડી છે, એ આજે આપણે કમ્પ્લીટ કરીશું. તો અત્યારે વાગ્યા છે સવારના 8. તો પહેલાં નીચે જઈને મસ્ત નાસ્તો વાસ્તો કરીએ છીએ. નાસ્તો વાસ્તો કરી અને આઈ થિંક હું સ્કૂટી રેન્ટ કરીશ. સ્કૂટી રેન્ટ કરીને આપણે બધી જગ્યાએ જઈશું, કારણ કે જે શિલ્પગ્રામ છે કે જ્યાં આપણે કલ્ચરલ જોશું બધું, એ અહીંથી 8 કિલોમીટર છે. તો આપણે સ્કૂટી જરૂરથી રેન્ટ કરવી જ પડશે આપણે. અને અહીંયા મારે હોસ્ટેલમાં આવ્યો ત્યારે 3-4 મિત્રો પણ નવા બની ગયા છે. એ લોકો મધ્યપ્રદેશથી આવેલા છે. એ લોકો સાથે હું ટ્રાવેલ કરીશ અને તમને જોરદાર અને મસ્ત રાજસ્થાનનું કલ્ચર બતાવીશ. વિડીયો ગમે તો ચેનલને જરૂર લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. સામે તમે જોઈ રહ્યા છો એ છે ઉદયપુરનો ફેમસ સિટી પેલેસ છે. ત્યાં પણ જવાનું છે આપણે. એ આજે જશું અથવા કાલે જશું. અને આ સામે તમે અહીંયા જોઈ શકો છો આ કરણી માતાજીનું મંદિર છે. એક્ઝેક્ટ પાછળ તમે જોઈ શકો છો આ મંદિર છે કરણી માતાજીનું. અને સામે તમે જે મંદિર દેખાય છે એ જગદીશ મંદિર છે. આ એ જગદીશ મંદિર છે. તો આજે આપણે ચાલુ કરીએ છીએ આપણે એક્સપ્લોર કરવાનું ઉદયપુર પાર્ટ 2 ડે 2. તો હવે જઈએ છીએ આપણે મસ્ત નાસ્તો કરવા. નાસ્તોમાં જોઈએ છે અહીં કચોડી બહુ ફેમસ છે, તો કચોડી ખાશું અથવા બીજું કંઈ ખાશું આપણે. તો જઈએ છીએ આપણે હવે. તો અહીંથી હવે નીચે ઉતરી ગયા છીએ. જઈએ છીએ આપણે મસ્ત નાસ્તો કરવા. તો આજે લોકો ફ્રેન્ડ છે સાથે હવે જશો આપણે નાસ્તો કરવા માટે. तो कहाँ जाएंगे नाश्ता करने के लिए अभी हम? आज पोहे खाएंगे अपन और कचौड़ी. पोहे और कचौड़ी, ठीक है. તો આ સામે તમે જોઈ શકો છો આ રેસ્ટોરન્ટ છે. તો અહીંયા આપણે સવારનો નાસ્તો કરવાનો છે. અને દાળ પૂરી પણ છે, દાળ પકવાન પણ છે, અને પરાઠા પણ છે, અને પૌવા પણ મળશે. જોઈ જશું નાસ્તો કરીએ છીએ. મારા કચોડી, ઓકે કચોડી બી છે. તો અહીંયા મસ્ત બેસીએ છીએ જોરદાર જગ્યાએ અને આપણો નાસ્તો જે આપણે એન્જોય કરીએ છીએ. સવારનો આપણો નાસ્તો આવી ગયો છે. મસ્ત ચા છે, ચાની સાથે પૌવા છે. પૌવા મસ્ત એન્જોય કરું છું. અને પછી જઈએ છીએ આપણે. નાસ્તો આપણો મસ્ત થઈ ગયો છે. તો હવે જઈએ છીએ આપણે બાઇક રેન્ટ કરવા માટે. તો રાજસ્થાનના ઉદયપુરમાં બાઇક રેન્ટનું શું સીન છે તમને બતાવું છું, કેવી રીતે તમને બાઇક રેન્ટ મળે છે અને કેટલામાં મળે છે એ બધું તમને હું ડિટેલથી માહિતી આપીશ. તો હવે જોઈએ છીએ આજુબાજુ કોઈ બાઇક રેન્ટવાળો હશે તો ત્યાં જશું આપણે. અને બાઇક રેન્ટ કરીને સીધા જશું આપણે અહીંથી શિલ્પગ્રામ, જે અહીંથી 8 કિલોમીટર દૂર છે. અને ત્યાં રાજસ્થાનનું તમને કલ્ચર બતાવીશ. સામે તમે જોઈ શકો છો બાઇક રેન્ટનું બોર્ડ મળેલું છે. તો અહીંયા જો ચાર આવી રીતે બાઇક પડેલી છે. તો જોઈએ છીએ આમાંથી ભાવ પૂછીએ શું ભાવ છે અને બધું કરીએ છીએ. અંકલ ક્યાં ભાવ है बाइक रेंट का? 350 रुपये ज़्यादा है भैया.
थोड़ा ज़्यादा है। वो 300 में आपको बोल के फिर वो कंफ्यूज करेंगे, हेलमेट अलग है, ये अलग है। नहीं तो भी ज़्यादा है यार। अलग से चार्ज दीजिए। क्या कब क्या करोगे इसमें? તમારી હોટલની પાસે જ આ બાઇક રેન્ટનું મળી ગયું છે આપને, તો અહીંથી આપને 300 રૂપિયામાં की बाइक આપે છે। तो बाइक લઈએ છીએ આપણે, बाइक लेते नहीं, यहाँ से लेते बाइक, यहाँ से लेते ना बाइक, सही है। बाइक भी अच्छी है, देख बाइक भी बहुत जोरदार છે, તમે જોઈ શકો છો। આને આ એક બાઇક લઈએ છીએ આપણે, અને બાઇક લેતા પહેલાં આપણે આખું બાઇકનો વિડીયો બનાવવા ફરજિયાત છે કે ક્યાંયથી ક્રેક નથી ને, તો જોઈ લઈએ આખો વિડીયો બનાવી લઈએ બાઇકનો। આ બાઇક લઈએ છીએ આપણે ભાડે 300 रुपया पर डे। तो ये देखो अभी बाइक का वीडियो पूरा बना देते हैं। कहीं जगह तो नहीं है ना कुछ स्क्रैच बेच कुछ ऐसा, तो જોઈ લઈએ આપણે કે કઈ જગ્યાએ સ્ક્રેચ નથી ને। ના, ગાડી તો આખી પરફેક્ટ રેડી જ છે, કોઈ જગ્યાએ સ્કેચ નથી લાગતો। આગળથી પણ વિડીયો બનાવી લઈએ છીએ। અહીંયા એક લાગે છે, बाकी तो कोई जगह स्केच नहीं। तो आप भाई आपने आपसे 300 रुपये में कितने में दोगे भैया? 300 रुपये में ना, 300 रुपये में दोगे भाई को। प्राइस चेंज होता है कि यही रहता है? अभी अभी ऑफ सीजन है ना, ऑफर है। बाकी जो प्राइस कितना रहता है? 500 रुपये रहता है ना, ठीक है। આપણે બાઇક રેન્ટ લઈ લીધી છે, તો આનું રેટ તમને કીધું પ્રમાણે 300 રૂપિયા રેટ છે, 1000 રૂપિયા ડિપોઝિટ છે। બધું કમ્પ્લીટ કરીને બાઇક આપણી હાથમાં આવી ગઈ છે। અને મારા એમપી ના भाई એટલે કે क्या नाम बताया, भूल गया मुझे। अनिमेश भाई बाइक चलाएंगे और मैं पीछे बैठूंगा, और हम हनीमेश, ओके हनी 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 दो चलेगा ना, शेयर बोल दो हनी। ठीक है। तो इसमें આમાં બેસીને હવે જશું આપણે પહેલાં શિલ્પગ્રામ। તો જઈએ છીએ અહીંથી હવે શિલ્પગ્રામ। ફાઇનલી આપણે નીકળી ગયા છીએ જવા માટે શિલ્પગ્રામ। અને આ થોડું સવારનો તમે ઉદયપુર સિટીનો નજારો જોઈ શકો છો। આગળ પણ બે ભાઈ છે આપણી સાથે આવે છે શિલ્પગ્રામ, એમપીના આપણા દોસ્તારો કહેવાય, મિત્રો કહેવાય, જે કહેવાય है। અને लगा दिया ना आपने, पूरा लगा दिया ना, सही जा रहे हैं हम। આવી ગયા છે આ જગદીશ ટેમ્પલનો સવારનો નજારો। કાલ રાત્રે હું જોતો કેટલું બધું પબ્લિક હતું અને જોરદાર અહીંયા માહોલ હતો। અત્યારે સવારનો સીન છે। અહીંથી હવે નીચે પણ ઉતરવું પડશે ને। આ જે ગલીઓ છે ને, હરિદ્વાર જેવી આખી ગલી લાગે છે। અને આપણા ગુજરાતમાં કહીએ તો જેતપુરમાં કેવી ગલી છે, કેશોદમાં એવી ગલી છે બધી અહીંયા। अरे किसी को ठोक मत देना। નાની નાની ગલીઓ જોઈ શકો છો, કેટલી નાની નાની ગલીઓ છે। અને અહીંયા પણ તમે આ હજી હવે આઈ થિંક લાગે છે કે મોટો હાઈવે જેવું આવશે। અત્યારે લગી બધી ગલીઓ જ હતી। તમે જોઈ શકો છો ફતેસાગર લેક આવી ગયું છે। અહીંયા જવાનું છે આપણે પણ રિટર્નમાં। અત્યારે તો ડાયરેક્ટ જશું આપણે શિલ્પગ્રામ જ। અને આ ફતેસાગર લેક તમે વ્યૂ જોઈ શકો છો। અને હવે એક રસ્તો ખુલ્લો આવ્યો છે, તો આપણે મસ્ત ગાડી હવે ફાસ્ટ ભગાવી શકશું અને જલ્દી પહોંચી શકશું શિલ્પગ્રામ। ओए देव, ये देख, खींच। સામે તમે જો આ ઝાડ જોઈ શકો છો, કેવું મસ્ત ઝાડ છે। ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ શિલ્પગ્રામ। ઉદયપુરથી આઈ થિંક 8 કિલોમીટરનું અંતર ઉપર શિલ્પગ્રામ આવેલું છે। ટિકિટ પ્રાઇસ શું છે આપણે અંદરથી જાણશું। અને આ જગ્યા એવી છે કે અહીં તમને રાજસ્થાનનું આખું કલ્ચર બતાવવામાં આવશે કે રાજસ્થાનનું ફૂડ કેવું છે, રાજસ્થાનનો પહેરવેશ કેવો છે, રાજસ્થાનનું મ્યુઝિક કેવું છે, મકાન કેવા હતા રાજસ્થાનમાં, એ બધું વસ્તુ તમને આની અંદર જોવા મળશે। આખું એક ગામ मतलब નાનું ગામડા જેવું બનાવેલું છે આખું। તો અંદર જઈએ છીએ। સામે તમે પાછળ જોઈ શકો છો આ ગેટ છે, ગેટની અંદર જવાનું છે આપણે। તો હવે જઈએ છીએ શિલ્પગ્રામ। આ જોઈ શકો છો ગેટ છે, આની અંદર જવાનું છે। ગાડી છે આપણે અહીંયા પાર્ક કરી દીધી છે અને હવે અહીંથી આપણે અંદર જઈએ છીએ। અને આ ગેટ પણ જોઈ શકો છો કેવો ભવ્ય ગેટ બનાવેલો છે, જોરદાર ટ્રેડિશનલ ગેટ બનાવેલું છે। અહીંથી હવે આપણે અંદર જઈએ છીએ। તો સામે તમે જોઈ શકો છો અહીંયા ટિકિટ કાઉન્ટર છે અને ટિકિટ પ્રાઇસ પણ લખેલી છે, એ પણ બતાવું છું। ફોરેનર માટે ટિકિટ પ્રાઇસ છે 150 રૂપિયા, આપણા માટે છે 60 રૂપિયા।
અને ચિલ્ડ્રન હોય છે 5 થી 12 વર્ષ અને 40 રૂપિયા છે, અને કેમેરા વિડીયોના અલગથી પૈસા છે. અને ટાઈમ છે આનો 11 થી સાંજે 7 વાગ્યા લગીનો. તો અહીંથી આખું ટિકિટ પ્રાઇસ છે, તમે જોઈ શકો છો. 4 જણની ટિકિટનો પ્રાઇસ 240 રૂપિયા, એટલે પર પર્સન 60 રૂપિયા જેવું થયું છે. लीजिए भैया. तो अभी चलते हैं अंदर. इधर से अंदर जाना है. अंदर जाके भाई को टिकट बताते हैं. તો તમને અહીં સામે જોઈ શકો છો, અહીંયા બોર્ડ આખું મારી દીધું છે કે આજનું શું અટ્રેક્શન છે આમાં. તો આજે તમને ફોક સોંગ જોવા મળશે રાજસ્થાની, અને આ ગુજરાતનું એક લખ્યું છે ટ્રાઇબલ ડાન્સ ગુજરાતનો છે, અને ડોંગા ડાન્સ અને પપેટ શો આખું આજનું આઇટનરી છે એની. તો અહીંથી હવે આપણે અંદર જઈએ છીએ. અંદર જઈને તમને આખું બતાવું છું. રાજસ્થાનના ઊંટના તમને જોવા મળી ગયું છે. ક્યાં નામ बताया अभी आपने? राजू शाह. राजू नाम है. बढ़िया. क्या मतलब क्या रेट क्या है अब? 200 रुपये लेते हैं पूरा. 200 रुपये में आप ये ऊँट की राइड यहाँ पे कर सकते हो. ये पूरा जो गांव जैसा बना है वहाँ पे. तो 200 રૂપિયામાં તમે આખી રાઈડ કરી શકો છો. આગળ બનાવ્યું છે ગામ જેવું બનાવ્યું છે, તમે આખી 200 રૂપિયામાં રાઈડ કરી શકો છો. જેવી રીતના જો આ લોકો કરીને આવે છે એવી રીતના તમે આખી મસ્ત રાઈડ કરી શકો છો. હવે આપણે જઈએ છીએ તો પાછળ ગેટ એન્ટ્રી ગેટ છે. અહીંથી આપણે અંદર જવાનું છે ને રાજસ્થાનનું કલ્ચર અને રાજસ્થાનની બ્યુટી અંદરથી તમને આખી બતાવીશું. જઈએ છીએ આપણે હવે અંદર. જેવા ગેટની અંદર આવ્યા આવું રામ હટ કરીને લખેલું છે. રામા હટ કરીને લખેલું છે. શું છે આપણે અંદર લખેલું પણ છે અહીંયા કે पश्चिमी राजस्थान जैसलमेर जिले के थार रेगिस्तान के बीच बसा गांव रामा. ये झोपड़ी रामा गांव के भील परिवार के आवास का प्रतिरूप है. तो ये जो चीज़ है वो जैसलमेर જે રાજસ્થાનમાં જેસલમેર કરીને છે ત્યાંના જે લોકો છે એમાં એક ગામ છે રામા કરીને, એમાં આ લોકો આવી રીતના ઝૂંપડીમાં રહે છે. તો તમને બતાવું છું આખું. આ ઝૂંપડીમાં આવી રીતના રહે છે. અંદર જઈને પાછી તમને ઝૂંપડી બતાવું છું. જો આ સામે તમે આ જોઈ શકો છો, આ ઝૂંપડી છે કે રાજસ્થાનનું જે જેસલમેર ગામ છે એ એમાં જે લોકો કેવા ઘર હોય છે, જે રેગિસ્તાનમાં જેવા ઘર હોય છે એ આખું અહીંયા સીન બતાવવામાં આવેલ છે. એ પણ તમે આ જોઈ શકો, જોઈ લો. આખું સીન રાજસ્થાનનું જે જેસલમેરમાં જે લોકો રહે છે રેગિસ્તાનમાં એનું આખું આવી રીતના ટૂંકમાં મકાન હોય છે રાજસ્થાનના જેસલમેરમાં. તો ये कुछ है राजस्थान का फोक म्यूजिक. તમે જે સાંભળ્યું હતું એ જોઈએ છે એ શું કહેવાય છે અને ક્યું ગીત હતું, કેવી રીતના આનું કલ્ચર આખું સમજીએ છીએ આપણે. તો જઈએ છીએ આપણે હવે જાણવા માટે. सकते कि ये जो आप जो कर रहे हो नाम क्या है और इसका हिस्ट्री क्या है? इसकी हिस्ट्री ये महाराष्ट्र का भारुड बोलते हैं. महाराष्ट्र का भारुड है. एक ओके. लोक कला परंपरा है जो संतो मुनि ने लिख के रखी वाली है. ओके. जिसको पिंगला बोलते हैं. पिंगला है. जो सवेरे सवेरे हर गांव में जाके ग्रामीण भाग में जाके हरिनाम लो. सवेरे सवेरे उठते समय हरिनाम लो, भगवान का नाम लो. ये पिंगला है. और अपने जिंदगी में आपको कैसा रहना चाहिए, किसको अच्छा बोलना चाहिए, पढ़ाई करना चाहिए, ये इसमें का परिवर्तन. जो बोली भाषा है मराठी, ये मराठी का पिंगला है. ओके, मराठी का पिंगला है. सही है. भारुड बोलते हो उसको. ભારુડ. ડન. ભાઈને નામ કહી દીધું છે આ લોકોએ, એને કાનમાં કીધું છે. એ ઈશારાથી આખે આખું નામ અને ગામ બધું કહી દેશે. एक मिनट. देव भैया ये शिल्पग्राम देखने को. ग्वालियर गांव से आए शिल्पग्राम देखने को. ग्वालियर गांव से आए शिल्पग्राम देखने को. मध्य प्रदेश ग्वालियर गांव से आए शिल्पग्राम देखने को. मध्य प्रदेश से आए वो भैया मित्र परिवार आया शिल्पग्राम देखने को. सही है यार.
चला भारूड सुनने को पिंगला महाद्वारी बोली बोलो तो सिंगा અત્યારે આપણે અંદર આવ્યા છીએ આ રાજસ્થાનનું જે રેગિસ્તાન છે જેસલમેર બાજુ એના આ રીતના મકાન હોય છે. અંદર આવીને તમે જોઈ શકો છો બહાર એટલો તડકો છે, અંદર આવીને એકદમ ચિલ્ડ એસી જેવું લાગે છે. બહુ જોરદાર આખું યાર. એટલે જ કહેવાય છે કે જે બહાર રાજસ્થાનમાં રણમાં ફૂલ તડકો હોય છે, પણ જેવા તમે અંદર ગયા હતા એસીની જરૂર જ નથી અહીંયા. જોરદાર યાર. તમે જોઈ શકો છો આ રાજસ્થાનનું જેસલમેરનું જે ગામ છે. અહીંયા કેવું છે કે અહીંયા મધ્યમ વર્ગના લોકો હોય છે ને એના આવા મકાન હોય છે. તો એ સામે તમે જોઈ શકો છો આ મધ્યમ વર્ગના લોકોના મકાન રાજસ્થાનના જેસલમેરમાં આવા હોય છે. અંદરથી તમને બતાવું છું આખું સીન. ઇધર આવો. અચ્છા અંદર બહુ બડા હૈ. તો આ અંદર આપણે આવી ગયા છીએ. જો આ મધ્યમ વર્ગના લોકો હોય છે ને એના આવા મકાન હોય છે. બહુ જોરદાર છે યાર. બહુ મસ્ત મકાન છે. આખું આ મોટું વચમાં આખું ગ્રાઉન્ડ, આ એન્ટ્રન્સ, અને અહીંથી જો તમે આ આખી જૂનું બાંધકામ અને અંદરનું તમે આ જોઈ શકો છો. વાસણો અને બધું કમ્પ્લીટ છે. અને આખે આખું આઈ થિંક રૂમ છે બધા 1 2 3 લાખ. અહીં સાઈડમાં સ્ટેટમાં 3 રૂમ છે. આ બધું રૂમ નથી, કોઈ બાલ્કની ને એવું જ છે. અને આ બધું શાયદ આ છે ને શું હશે ખબર છે, સામાન રાખવા માટે ને બધું હશે. અને અહીંથી આ સીડી છે અગાસી ઉપર જવા માટેની. તો બહુ જોરદાર છે યાર, એક નંબર. એ છે ને માર્કેટ છે. જેવા આપણે એન્ટર થયા આ 2 મકાનને બધું જોયું, મહારાષ્ટ્રન કલ્ચર જોયું, અને હવે આ જો આખું માર્કેટ છે નાનકડું. અલગ અલગ ઘણી બધી શોપ છે. આગળ તમે આ મટકાની ને એવી બધી શોપ છે. અને આ બધું તમે જોવો છો તો અહીંયા અલગ અલગ ફોટોગ્રાફ્સની અને એ બધી શોપ છે. અહીંયા આગળ પર્સ ને બધું મળે છે. આગળ પણ 2 3 શોપ છે, એ પણ જોશું ને. વચ્ચે મહાદેવનું મંદિર પણ છે. વાહ, હર હર મહાદેવ. સાથે જે લોકો આવેલા છે મધ્યપ્રદેશના આપણા ભાઈઓ, એને આપણે પૂછીએ છીએ કે 60 રૂપિયામાં તમને આ કેવું લાગ્યું. को 60 रुपये में के ये वर्थ इट लगा? बहुत बड़ा चीज़ है ना. 60 रुपये में इतना तो कौन दिखाता है. जो भी उदयपुर आता है यहाँ पर जरूर आए, मस्ट आना है. डन. गुजरती गई काम आ गया ट्रेडिशनल से मॉडर्न में, लेकिन टूल्स वही रखे जो पहले थे. बिल्कुल टच कर सकते हैं. अब ये एक हाथी बनाया सर. हाथी जो है वो गुड लक का सिंबल है. पहले एक हाथी का ढांचा देने के बाद में जो है आगे से इसका अच्छे से डिटेलिंग और जालियाँ बनाना. जालियों की मदद से सभी होल से काम करना. एक होल से तराश कर दूसरे होल हाथी बनाए. बिल्कुल सभी होल से काम करना, और इसके अंदर की साइड में एक और छोटा हाथी बनाना बिना किसी जगह. ये एक और चीज़ શિલ્પગ્રામ જે છે એમાં 4 થી 5 રાજ્યોનું મિક્સઅપમાં એ કલ્ચર બતાવેલું છે. ગુજરાત છે, રાજસ્થાન છે, ગોવા છે, મહારાષ્ટ્ર છે અને નાગાલેન્ડ. એ બધાનું અહીંયા કલ્ચર બતાવેલું છે. તો જરૂરથી કહું છું, હજી કહું છું કે બહુ વર્થ ઇટ છે. જરૂરથી તમે અહીંયા આવજો. જોઈ શકો છો જનજાતિ સંગ્રહાલય ટ્રાઇબલ મ્યુઝિયમ છે. તો જઈએ છીએ આપણે અંદર, અને એનું પણ તમને કલ્ચર બતાવું છું. આઈ થિંક આ રાજસ્થાનમાં જે ઘર હોય છે એનું આખું આ સીન બતાવેલું છે. પાછળ પણ તમે તો ધીમે ધીમે આગળ જઈએ છીએ આપણે, અને આ બાજુ પણ તમે જોઈ શકો છો. આપકો સમજ में आती है क्या बोलता हो कि नहीं आती है? कुछ भी नहीं, थोड़ी भी नहीं. हल्का बहुत आता है तब बोलते हो आप. ये क्या लिखा है? भवरी है ना, गौरी लिखा है ना. તો આગળ જઈએ છીએ આપણે. એ શું છે એ જોઈએ છે. बैंक्वेट આ જોઈએ છીએ શું છે લખેલું, પરફેક્ટ લખેલું છે. राजस्थान और मध्य प्रदेश का है, सीमा क्षेत्र का आपका है यार. राजस्थान, गुजरात और मध्य प्रदेश की सीमा क्षेत्र. गॉन और बेल, ये लिखा है बेल्स. बेलवेर ये हमारे जैसे वालों का है. हंटर्स एंड अपना भी है, गुजरात का भी है. देख लो ये गुजरात, राजस्थान, गुजरात और मध्य प्रदेश तीनों का. नीचे वाले उसका है बेल्ट. તો આ ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર ઉપર જે મકાન હોય છે એનું આખું આ સીન બતાવેલો છે. જો બહુ જોરદાર છે યાર. અહીંથી તમે આ જોઈ શકો છો. અલગ અલગ પેઇન્ટિંગ પણ તમે જુઓ કે મસ્ત અલગ અલગ પેઇન્ટિંગ છે. જો જોરદાર આખી અલગ અલગ પેઇન્ટિંગ છે.
પણ આ તમે જોઈ શકો છો અલગ અલગ સ્ટેચ્યુ છે. આ સિપાઈ કેવા હતા એનું સ્ટેચ્યુ છે, તમે જોઈ શકો છો. આ સિપાઈનું સ્ટેચ્યુ છે, આ ભીલ્લુ રાણાનું સ્ટેચ્યુ છે, આ ગોમાનું સ્ટેચ્યુ છે. और ये बुढ़िया, ये भियावड़, ये भोपा, ये अलग अलग काफ़ी स्टेच्यू है का यहाँ पे. તો આ સામે જે તમે જ્યાં વાંચી શકો છો, ગૌરી એટલે કે ઉદયપુર સંભાગ મેં ભીલોનું જે પ્રમુખ એમ પ્રાચીન અતિ નૃત્ય છે. આ લોકોનું અલગ અલગ આ કેરેક્ટર્સ છે, એ પણ તમે આ જોઈ શકો છો. જેમ આપણે ભવાઈ હોય છે ગુજરાતમાં, એવી રીતના જ્યાં રાજસ્થાનના ગૌરી ઉદયપુરમાં ભીલોનું આ પ્રમુખ નૃત્ય છે, અતિ પ્રાચીન નૃત્ય છે. એના અલગ અલગ આ કેરેક્ટર્સ બતાવેલા છે. એવા છે આ જગ્યાએ તમે જોશો માટીના ઘણા બધા અહીંયા તમને વાસણો છે, રમકડા છે, માટીના તમને ઘણું બધું મળે છે, બોટલ ને બધું છે. અને આ બાજુ હજી 3-4 આખી દુકાનો છે અને એવા પપેટ શો જવું છે, ત્યાં પણ જશું આપણે. પણ એ પહેલાં આપણે આ બધું જોઈ લઈએ છીએ. पानी वाला कैसा होता है? पानी वाला वो कछुआ तैरता रहेगा ये જોઈએ છીએ આગળ પાછું આ પપેટ શો છે, જે રાજસ્થાનમાં આ પણ બહુ ફેમસ છે પપેટ શો. તો એ તમને બતાવું છું. અહીં અલગ અલગ પપેટ્સ તમે લાખેલા દેખાય છે, તો એ પણ આખું કમ્પ્લીટ તમને બતાવું છું. આખું આ પપેટ શો છે. ये कुछ આ બંગાળનો કોઈ જાદુગર છે એનો કોઈ સીન બતાવે છે, એ પણ તમે આ જોઈ શકો છો. ભાઈને આપણે પૂછીએ છીએ કે આ કલ્ચર છે એ ક્યારથી સ્ટાર્ટ થયું અને હિસ્ટ્રી બાબતે આખી આપણે માહિતી પ્રાપ્ત કરી. कठपुतली कार्यक्रम हमारे राजा महाराजा के टाइम पे चलता है. राजा महाराजा जमाने में पहले क्या ये टीवी वगैरह नहीं थी, मोबाइल नहीं था. यस. तो पहले के जमाने में मनोरंजन कला पपेट शो, कठपुतली कार्यक्रम, कठपुतली, बाउली डांस, गुजराती में बोलते हैं इनको अपने बाउली डांस गुजराती बोलते हैं. इसके अलावा कोई मनोरंजन कला नहीं थी पहले. ओके. तो ये कला हम जागरूक रखे हुए इसको, ताकि ये लोग देख सके इसको. भाई पहले के जमाने में पपेट कठपुतली कार्यक्रम. तो अभी क्या जैसे स्कूलों वगैरह में शादी पार्टी, बर्थडे पार्टी में और बड़ी बड़ी होटलों में ये शो होता है, भी चलता है, पर लोगों को कम दिखता है. कम दिखता है. इसलिए हमको चालू रखे हुए. हम चले जाएंगे 15 दिन बाद दूसरे कलाकार आएंगे. सही है. कठपुतली वाले वो शुरू दिखा के 15 दिन करके चले जाएंगे. उसके बाद फिर वो दूसरे कलाकार ऐसा. આ પપેટ પણ તમે જોઈ શકો છો, અલગ અલગ આખા પપેટ છે. એના આગળ તમને સીન દેખાય છે. આવી રીતના આખું ઉપર દોરી હોય છે ને એનાથી અંદર આખું હેન્ડલિંગ થાય છે. बहुत जोरदार भाई. क्या नाम बताया आपका? मेरा नाम रतनलाल भाट है. नागौर से बिलोंग करता हूँ मैं. कहाँ से? नागौर से. नागौर जिला. नागौर, हाँ, मारवाड़ से बिलोंग करता हूँ. ओके. यहाँ 15 दिन के लिए आए, वापस हम चले जाएंगे, दूसरे कलाकार आ जाएंगे. थैंक यू भैया. ठीक है, धन्यवाद. मैं अलग अलग आ मकान है અને આખું આ બતાવવામાં આવ્યું છે કે રાજસ્થાનના ગામડા કેવા હોય છે. જો આવી રીતના આમ ગામડા હોય છે, આ કૂવો હોય છે ગામડાનો મેન, અને અલગ અલગ મકાન છે. પાછળ પણ તમે જોઈ શકો છો આ મકાન છે, અહીંયા પણ મકાન છે આખું. નીચે પણ તમે સીન જોઈ શકો છો. આગળ પણ ઘણું બધું છે યાર. વાતથી સ્ટાર્ટ કર્યું હતું અને ફરતા આપણે આવી ગયા છે. આ બધું તમે જો આખું અલગ અલગ મકાન, કલ્ચરના મકાન છે, રાજસ્થાની કલ્ચરના. આ બધું વીઆઈપી મકાન છે, આ બધું મધ્યમ વર્ગના મકાન હતા. અહીંથી આપણે આગળ જઈએ છીએ. આગળ પણ ઘણું બધું જોવાનું છે. હજી તો માત્ર આપણે 20-30% જ કમ્પ્લીટ કર્યું છે, બાકી હજી ઘણું બધું છે યાર. તો જઈએ છીએ આપણે ત્યાંથી આગળ. હવે આગળ આવશો તો અહીં સામે જોઈ શકો છો, અહીં આખું આ રેસ્ટોરન્ટ છે. અહીંયા તમે અલગ અલગ રાજસ્થાની ફૂડ પણ ટ્રાય કરી શકો છો. દાલ બાટી છે, પુલાવ છે, દૂધ જલેબી છે, ભુટ્ટા છે. એટલે એ પણ તમે આ શાંતિથી બેસીને નાસ્તો પણ કરી શકો છો, જમી પણ શકો છો બપોરે. પણ અંદર જઈએ છીએ. અહીંયા પણ આઈ થિંક બહુ જોરદાર લાગે છે. તો અહીંયા પણ જોઈ શકો છો, અહીંયા પણ અલગ અલગ દુકાનો પણ છે, સ્ટીકરની ને બધું. અને આ શું છે અંદર જઈને આપણે જોઈએ છીએ. તો જઈએ છીએ આપણે. ચાલે
તો બધી વસ્તુ કહેજો કે ક્યાંથી આપણું કલ્ચર છે, હું ગુજરાતનો જ છું, અને આખું મતલબ સ્ટાર્ટ ક્યારે થયું હતું, ક્યાંથી બિલોંગ કરે છે, ક્યાં આપણા ગામમાંથી? અમારું ગામ છે કવાટુમથી, કઈ જગ્યાએ આવેલું છે? છોટાઉદેપુર જિલ્લો. ઓકે, હા હા. અને આ અમારું હોળી નૃત્ય થાય. હોળી નૃત્ય થાય. આ નામ શું છે નૃત્ય? નામ શું છે આપણે? આદિવાસી ટ્રાઇબલ રાસ. આદિવાસી ટ્રાઇબલ રાસ. ઓકે. અને આ હોળી પછી કરવામાં આવે છે કે હોળીના દિવસે કરવામાં? હોળીના તહેવારમાં કરવામાં આવે છે, પછી કોઈ લગ્ન પ્રસંગ હોય हाँ हाँ આ રીતના અમારે કરી છે. ओके. अब इसको समझाना पड़ेगा ना, समझा देता इसको. आई थिंक હવે આ રાજસ્થાનનું જ લાગે છે. રાજસ્થાનનું જે મ્યુઝિક હોય છે, ફોક મ્યુઝિક છે. તો જઈએ છીએ અને આપણે મસ્ત રાજસ્થાનનું ફોક મ્યુઝિક. કેસરિયા બાલમો જોડીલા ઢોલા આવો ની પધારો આવો ની પધારો મારે દેશ આવો ની પધારો મારે દેશ કેસરિયા બાલમો જોડીલા ઢોલા આવો ની પધારો આવો ની પધારો મારે से આપણે પૂછીએ છીએ. तो ये कल्चर का पूरा मुझे एक्सप्लेन कीजिए ना. नमस्कार खमागणी. खम्मा गणी सर. ये हमारा कल्चर है. वेस्ट दून उदयपुर स्लिप ग्राम है. हाँ हाँ. हमारे को 15 दिन के लिए बुलाते हैं. और ये कल्चर हमारा है मंगनियार. मंगड़िया ग्रुप. मंगनियार लंगा और मंगनियार बोलते हैं. हमें मंगनियार. तो हमारा कोई पीढ़ियों से हम गाते बजाते आए हैं. ये प्रोग्राम कब होता है, कहाँ पे होता है, मतलब कल्चर गांव में होता है या फिर कैसा होता है? ये हमारे जजमान में होता है, गांव में. जजमान में, शादी में होता है. शादी में होता है प्रोग्राम. ये सही है. और यहाँ पे बुलाते हैं हमको हर 15 दिन, महीने में दो ग्रुप आते हैं. ઓકે, એસા હે. હવે તમે આ જે મકાન જોઈ રહ્યા છો, અહીંથી તમને આખું બતાવી દઉં છું. પહેલાં મકાન બતાવી દઉં છું ને પછી આ મકાનનો શું ઇતિહાસ છે, રાજસ્થાનના કયા વિસ્તારમાં આ મકાન હોય છે બતાવું છું. પહેલાં આખું તમે આ મકાન જોઈ લો. અંદરથી પણ આ તમે આખો વ્યૂ જોઈ શકો છો, સાઈડમાંથી પણ આખો વ્યૂ જોઈ શકો છો. અને આ શું છે, આનું શું કલ્ચર છે આપણે તમને બતાવું છું. બહાર જઈને લખેલું જ છે, એની એક્ઝેક્ટ બાજુમાં જઈને લખેલું છે. જો આ જે વસ્તુ છે ને, એ ઢોલ राजस्थान. इस झोपड़ी का प्रारंभ उदयपुर जिले के गोगुंदा तहसील में ढोल गांव है. जो उदयपुर जिल्लो છે એનું ઢોલ ગાંવ છે, એનુંથી આ આખું બનાવવામાં આવ્યું છે. અને આ आवाज़ से कुम्हार का आवाज़ है. और इस दो मंजिली झोपड़ी है, मतलब सामने देख रहे हो एक और ऊपर दो, मतलब एक અને બે મંજિલની આખી આ ઝોપડી છે. અને આ ઉદયપુર જિલ્લાનું ઢોલ ગાંવ છે, એનું આખું અહીંયા બતાવેલ છે. હવે આપણે અંદર જઈએ છીએ અને આ શું છે એ પાસે જઈને અંદર પહેલાં જોઈએ છીએ આપણે.
तो अंदर पहुँचिए जी। कौन सा क्या किसका ये किसका ये राजस्थान बांसवाड़ा के ओके डांगरी नृत्य ओके राजस्थान का डांगरी नृत्य है देखिए चलो। ફાઇનલી આપણે બહાર આવી ગયા છે અને હું હજી કહું છું કે આ જગ્યાએ તમે ઉદયપુરમાં આવો તો જરૂરથી તમે આ જગ્યાએ આવજો। 100% તમારા 60 રૂપિયામાં તમને આટલું બધું યાર કોણ બતાવે યાર। બધી જગ્યાના નૃત્ય અલગ અલગ કલ્ચર અલગ અલગ ફોટોગ્રાફી તમે કરી શકો। 60 રૂપિયા જરૂરથી વર્થથી છે આના। તો આ જગ્યા છે ઉદયપુરનું શિલ્પગ્રામ। ઉદયપુર સિટીથી 6 કિલોમીટરથી દૂર 6 થી 8 કિલોમીટર દૂર થાય છે। ફતેસાગર લેક છે એની એક્ઝેક્ટ બાજુમાં જ છે તો જરૂરથી તમે વિઝિટ કરજો। મળીએ છીએ હવે એક નવા વિડીયો સાથે। સૌને એકવાર જય જય કહીને મહાદેવ હર।